સકારાત્મકતા વિનાનું જીવન એટલે સુગંધ વિનાનું ફૂલ. ફૂલ ગમે તેટલું સુંદર હોય, પણ જો એનામાં સુગંધ ન હોય તો તે ફૂલ ફૂલ ન લાગે. જીવન પણ સકારાત્મકતા વિના અધૂરું છે. જીવનમાં સકારાત્મકતા ભળે અને જીવન સુગંધીદાર બની જાય. અને આવી જ આપના જીવનમાં સકારાત્મકતાની સુગંધ ફેલાવતો અમારો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત. નમસ્કાર, હું છું હેમાંગીની અને સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થાએ દેશની આશા બહેનોને ગ્લોબલ હેલ્થ લીડર્સ તરીકે સન્માનિત કર્યા છે. દુર્ગમ પહાડી વિસ્તાર, દૂર દૂર આવેલા છૂટાછવાયા ઘરો વગેરે જેવી વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ આશા વર્કર બહેનો બીમાર દર્દીની સેવા કરે છે અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આશા એક એવો શબ્દ જે દરેક સામાન્ય વ્યક્તિ સાથે જોડાયેલો છે. આશા એટલે જીવન જીવવાની એક ઉમ્મીદ. દુર્ગમ પહાડી વિસ્તાર, કોતર અને દૂર દૂર આવેલા છૂટાછવાયા ઘર, વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ અનેક મુશ્કેલીઓ વેઠી આશા વર્કર બહેનો ગરીબ દર્દીના સ્વાસ્થ્ય માટે સંજીવની બનીને કાર્ય કરી રહ્યા છે. આશા વર્કર તરીકે ઉનાળો, ચોમાસું, શિયાળો દરેક ઋતુની કઠિન પરિસ્થિતિમાં દૂર દૂર આવેલ ઘરોમાં આશા બહેનો ગૃહ મુલાકાત લે છે. ત્યારે આવો મળીએ મહીસાગર જિલ્લાના ઉંડાણ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આશા વર્કર બહેન સવિતાબેન ઝાલાબાઈ માલીવાડને, કે જેઓ ગામ લોકોના આરોગ્યની સેવા આપતા ગામની આશા બન્યા છે. 2007થી ઓર્ડર આવ્યો તે વખત તો હું નવી હતી એટલે મને કોઈ ખબર પડતી નથી, પણ એ પાછળ હું જતી એટલે આ બેનને આ કરવાનું, આ એનસી, આ પીએનસી, આ કહેવાય, આ તે કહેવાય, એમ કરતે મારું પછી ટ્રેનિંગમાં થોડું આગળ વધતા પછી તો હું આખા ગામમાં હું જે વખતે કામ કરતી તે વખતે 900ની જ વસ્તી હતી. 900ની વસ્તીમાં તો મને એટલું બધું નહીં, પણ લોકો ઓળખતા નહોતા એટલે પહેલાં તો મને થોડું હેરાન બી કરતા કે આ હું કરવા ફરતી હોય ને આ કેમ ફરતી હોય ને આને શું હશે ને એવું બધું. પણ એમ કરતાં ઓળખાણ થઈ ગઈ એટલે પછી તો ગમે તેવું કામ હોય તો લોકો પહેલાં મને પૂછતા હતો કે સવિતાબેન આ કામ છે તો આ ક્યાં જશું, ક્યાં કરશું આ કામ, તો જઈને આ કયા દવાખાના ડિલિવરી થાય, આ બાળકને કઈ લઈ જશું તો આ દવા થાય, એવું બધું. પછી તો અમારે ઓળખાણ થઈ ગઈ એટલે હું ધીરે આગળ ચાલવા મળી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જ્યારે દેશની આશા બહેનોને ગ્લોબલ હેલ્થ લીડર્સ તરીકે સન્માનિત કર્યા છે, ત્યારે તેઓ પોતે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આ સન્માન બદલ પ્રધાનમંત્રીજીએ દેશની આશા બહેનોને પાઠવેલ અભિનંદન બદલ તેઓ આભાર વ્યક્ત કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતની આશા બહેનોને એવોર્ડ આપી અને અમને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. મોદી સાહેબે પણ અમને અભિનંદન પાઠવ્યા, તે માટે અમે મોદી સાહેબનો પણ આભાર માનીએ છીએ. આશાબહેન તરીકે પોતાના વિસ્તારમાં માતા અને બાળ સ્વાસ્થ્ય માટે 24 કલાક કાર્યરત રહી માતાનું મૃત્યુ અને બાળ મરણ અટકાવવા સવિતાબેન સતત પ્રયાસ કરતા રહે છે. અમુક બહેનો એવી હોય કે તેમને લોહીના ટકા ઓછા હોય તો કદાચ અમારે બહાર પણ લઈ જવાની થાય તો નિમાને તો પણ અમે એમને ધીમે સમજાય અને એમની બેટીની અમે બહાર જોડે જ જાઉં. ગમે તે બેન હોય એને તકલીફ થાય તો હું જોડે જાઉં. કો તો લુણાવાડા જવાનું હોય, કો તો ગોધરા જવાનું હોય, કો તો વડોદરા જવાનું તો જોડે જાઉં. એમની બેટીની વ્યવસ્થા પણ કરી આપું. તકલીફ તો સાહેબ ઘણી બધી પડે પણ બેટીની વ્યવસ્થા કરી આલું. આશાબેન તરીકે મારો એ ઉદ્દેશ છે અને એક બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર અટકાવવાનું એ અમારું પહેલું પાયાનું કામ અમારું એ છે. એ અટકાવવા માટે અમે આગળ આશા માટેનું કામગીરી કરીએ છીએ. જોડે અમે બધું જ કામ કરીએ, પણ મૂળ ઉદ્દેશ અમારું આ બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર અટકાવવાનું એ અમારું. કડાણા તાલુકાનું બુચાવાડા ગામ 1700ની આસપાસ વસ્તી ધરાવે છે. કોરોના સમયમાં ઘરે ઘરે મુલાકાત કરી હોમિયોપેથિક દવાઓ, ઉકાળાનું વિતરણ કરવું, કોરોના રસીકરણમાં ગામના લોકોમાં જાગૃતતા લાવી, બીમાર દર્દીના લોહીના નમૂના લેવા, ઉપરાંત વિવિધ વયજૂથના બાળકોને આયર્નની દવા આપવી, મેલેરિયા સર્વે અંતર્ગત પાણીમાં એબેટ નાખવાની કામગીરી કરી લોકોને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો સ્વચ્છ કરવા વિશેની માહિતી સવિતાબેન આપે છે.
કુપોષિત બાળકોને સુપોષિત કરવા, કુટુંબ નિયોજન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવી, આયુષ્માન કાર્ડ કઢાવવા મદદરૂપ થવું, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વગેરે જેવા કામો આશા વર્કર સવિતાબેન ગામ લોકો માટે કરી રહ્યા છે. અમે આશાબેનો ઘરે ઘરે જઈ અને લોકોને સેવા આપીશું અને વધારે કામ કરવાની અમને આનંદ થાય છે. અમે વધારે કામ કરીશું અને ઘરે ઘરે લોકોને સેવા આપીશું. અમે આશાબેનો એક ગામની આશા તરીકે આશા બનીને કામ કરીશું એવી અમને. કોરોના કાળ હોય કે અત્યારનો સમય, બીમાર દર્દીની સેવામાં 24 કલાક કાર્યરત રહે છે આશા વર્કર સવિતાબેન. તેમના વિસ્તારમાં દરેક બીમાર વ્યક્તિની આશા છે આશા વર્કર સવિતાબહેન. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ. મિત્રો, આધુનિક લાઇફસ્ટાઇલની સાથે સાથે કોસ્મેટિક, પરફ્યુમ, સાબુ, શેમ્પૂ વગેરેનો વપરાશ વધ્યો છે અને માર્કેટમાં તેની માંગ પણ વધુ છે. ત્યારે તમને જાણીને અચરજ થશે કે અલગ અલગ પ્રકારની દવાઓ અને આ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં વપરાતા તેલનું ઉત્પાદન ગુજરાતનો ખેડૂત ગ્રામ્ય સ્તરે કરી રહ્યો છે. ખેતરોમાં લહેરાતું આ ઘાસ નહીં પણ આ ખેડૂત માટે સોનું છે. 80 વીઘામાં વાવેલ પામારોઝા નામનું આ ઘાસ આ ખેડૂત મહેન્દ્રભાઈ કાપડિયાને વર્ષે લાખોની કમાણી કરાવી આપે છે. સુરત જિલ્લાની અને ભરૂચની બેની વચ્ચે અમે જમીનની અંદર ગણોત ઉપર પામારોઝા ઘાસ ઉગાવેલું છે. પામારોઝાની એક જ વાર વાવેતર કરવાનું રહે છે અને 7 વર્ષ સુધી પામારોઝા ચાલે છે. અને પામારોઝામાં કોઈ નીલગાય છે, ભૂંડ છે, કોઈ બીજા પશુ છે, એ કોઈ નુકસાન કરતા નથી પામારોઝા ઘાસની અંદર. ખેતરમાં જ પ્રોસેસિંગ યુનિટમાં નીકળતા પામારોઝાના તેલની કિંમત 2500 થી 2700 રૂપિયા પ્રતિ કિલો હોય છે, જેને વેપારી ફાર્મમાંથી જ ખરીદી જાય છે. પામારોઝાની અંદર 5 થી 6000 જેવો જ ખર્ચો આવે છે ઉગાડવામાં. પછી 6 વર્ષ સુધી પામારોઝા ચાલ્યા રાખે છે. વર્ષની અંદર 5 કટિંગ આવે છે. એની પ્રોસેસ પણ સહેલી છે. બોઇલરથી ખાલી હીટ આપવાનું છે, હીટ દ્વારા પ્રોસેસ થાય છે અને પ્રોસેસમાં ઓઇલ છૂટું પડે અને માર્કેટ પણ સુરતની અંદર પણ સારું બધું માર્કેટ છે. પામારોઝા તેલને અહીંયા આગળ આ મશીન દ્વારા પ્રોસેસ કરી અને 1 વીઘામાંથી 2 ટન જેટલું પામારોઝા ઘાસ બને છે અને એમાંથી લગભગ 14 કિલો જેટલું તેલ નીકળે છે અને એની એક 2400 રૂપિયાનો કિલોનો ભાવ છે. એટલે લગભગ 30,000 થી 35,000 રૂપિયા પર વીઘું ઓછા ખર્ચે ઉત્પાદન મળે છે. લખનૌથી આ ખેતી વિશે ખાસ ટ્રેનિંગ લઈને આવેલા મહેન્દ્રભાઈ પોતાના ખેતરે આવતા ખેડૂતોને પણ જાણકારી આપે છે. પરંપરાગત ખેતીથી અલગ કંઈક કરવાની ઈચ્છાથી હું અહીંયા જોવા આવ્યો છું. પામારોઝાની ખેતી બહુ સારું છે અને એના માટે પણ પ્રોફિટેબલ ખેતી છે. બીજી ખેતી કરતા ઓછા ખર્ચે સારી એવી ઉપજ મળે એવું છે. ખેડૂત ભાઈને વિનંતી છે કે ભાઈ તમે આ તેલ બનાવો, શેરડી બનાવો તો પાણી, ખાતર એ બધું બહુ ખર્ચાવાળું છે. આની અંદર કંઈ ખર્ચો હોતો નથી. ઓછું પાણી હોય ને તમે આ ખેતી કરો તો ખેડૂતને બહુ ફાયદો થાય એવું છે. પરફ્યુમ, કોસ્મેટિક, સેન્ટ, સાબુ, શેમ્પૂ, આયુર્વેદિક દવાઓ કે એન્ટી ફંગલ વગેરેમાં ઉપયોગી પામારોઝાના તેલની માંગ અને માર્કેટ આજના આધુનિક જીવનશૈલીના સમયમાં વધુ છે, જેને દક્ષિણ ગુજરાતનો ખેડૂત લોકલી બનાવી સારી કમાણી કરી રહ્યો છે અને રાહ ચીંધે છે પ્રયોગશીલતાથી આર્થિક સદ્ધરતા તરફની. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લોપા દરબાર અને ગૌતમ પટેલનો રિપોર્ટ. મિત્રો, આવી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રંગબેરંગી શરબતોના ગોલા ખાવાનું કોને ન ગમે? અને આવા ગોલાનું વેચાણ કરી ઘણા લોકો રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં જેતપુરના એક વૃદ્ધ દંપતી આવા ગોલાનું વેચાણ કરી રોજગારી તો મેળવી જ રહ્યા છે, પણ સાથે સાથે આત્મનિર્ભર બની સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આજના કળિયુગમાં ઘણા સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં તરછોડી દેતા હોય છે. ત્યારે વૃદ્ધ માવતરને ન છૂટકે પણ વૃદ્ધત્વને વશ થઈ વૃદ્ધાશ્રમમાં રહેવા જવાની ફરજ પડે છે. પરંતુ આનાથી વિપરીત આપને આજે મુલાકાત કરાવીશું એક વૃદ્ધ દંપતીની કે જેઓ 70 વર્ષની વયે આત્મનિર્ભર બનીને સમાજને ઉદાહરણીય સંદેશ આપી રહ્યા છે. મિત્રો, આ છે જેતપુરનું નાનું એવું મેવાસા ગામ.
પરંતુ તે ખ્યાતિ પામ્યું છે અહીંના મજેદાર ગોલાથી. રસપ્રદ વાત એ છે કે આ મજેદાર ગોલા બનાવી તેનું વેચાણ કરનારા કોઈ યુવાનો નથી, પરંતુ આ વૃદ્ધ દંપતી છે. 70 વર્ષની વય કરતા વધુ ઉંમરના આ વૃદ્ધ દંપતી પ્રેમજીભાઈ તથા મુક્તાબેન જેઠવા વર્ષોથી અહીં ગોલાની લારી ચલાવીને અઢળક કમાણી કરી રહ્યા છે. 40 વર્ષ થયા, ધીરો ધીરો ધંધો 40 વર્ષ થયા છે. પછી અત્યારે સારો ધંધો છે, સારું બનાવી છીએ, સારી વસ્તુ બનાવી છીએ. હું બધી વસ્તુ બનાવું એની બહાર ખરીદી કરવા જાય છે. અમારી ઉંમરના અમને કહે છે કે થાય એટલું કામ કરવાનું, થાય એટલી ભક્તિ કરવાની, સારું લાગે, બહુ મજા આવે, ટાઈમ વયો જાય છે. આ ટાઈમ હાથું થઈને ધંધો કરીએ છીએ. આ દંપતીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો સુરત સ્થાયી થયેલ છે, જે ત્યાં પણ ગોલાની લારી ચલાવે છે. પરંતુ આ વૃદ્ધ દંપતી જાતે જ પોતાના આપબળે કાર્યરત રહી પોતાના વતનમાં જ ગોલા વેચી સ્વનિર્ભર બન્યા છે. ના, અહીંયા પહેલી વાર જ જોયું છે આવી રીતે બંને હેલ્પ કરતા હોય છે એકબીજાની અને ગોલા બનાવે છે. ખૂબ સારી વાત છે, આત્મનિર્ભર છે અને કોઈ પર બોજ બનતા નથી. બહુ સરસ ગોલા બનાવે છે. અમે જુનાગઢ ઘેરને ઘણી વાર અહીંથી જતા હોય તો અહીંથી પાર્સલ કરાવી જાય છે. એની ખરેખર એની આરામ કરવાની જ ઉંમર છે, દાદાની ને ડોસીમાની, પણ એના પગ ઉપર ને એના આત્મનિર્ભર જે છે બહુ સરસ કામ છે કે બીજાને શીખ આપે છે કે આટલી ઉંમરે પણ સારું કામ કરી શકે છે. વૃદ્ધ દંપતી દ્વારા બનાવેલ કેડબરી, ઓરેન્જ, રાજભોગ, કાલા ખટ્ટા, પાઇનેપલ જેવા ગોલાનો સ્વાદ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્વાદની સાથે ક્વોન્ટિટી પણ વધારે અને ક્વોલિટી પણ વધારે છે. ક્વોલિટી જોતાં એની સાથે પૈસાનું બજેટ બહુ જ ઓછું છે. આ ભાવમાં આપણે રાજકોટમાં કે ગોલા નથી મળતા. પ્લસ જોઈએ તો અહીંયા વૃદ્ધ દંપતી ગોલા બનાવે છે, તો આપણે એ જ ઉપરથી જાણવું જોઈએ કે વૃદ્ધ દંપતી પોતાના પગભર થઈને પોતાનો ખર્ચો કાઢે છે, તો આ રીતે આપણે પણ પગનિર્ભર બનીને આવી કમાણી કરવી જોઈએ. વૃદ્ધ દંપતી આજે યુવાનોને શરમાવે તેમ સ્વાદિષ્ટ ગોલા બનાવે છે. તેને વેચી પોતાના સંતાનો માટે બોજ બનવાને બદલે કાર્યક્ષમ રહી પોતાની ક્ષમતાને યોગ્ય દિશા આપી રહ્યા છે અને સાથે આત્મનિર્ભર બનવાનો બોધપાઠ પણ આપી રહ્યા છે. કહેવાય છે કે ઉંમર એકમાત્ર સંખ્યા છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરે કાર્યશીલ રહી શકે છે. આ વાતની સાબિતી તેઓ આપી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી હરેશ પંડ્યાનો રિપોર્ટ. મિત્રો, જંગલનો રાજા સિંહ અને આ સિંહ રાજાની મૂછો કમાલની. ગીર જંગલના રાજા સિંહોની ઓળખ હવે એમના મૂછોથી થશે અને તેમાં મદદ કરશે સિમ્બા નામનું સોફ્ટવેર. અને સાથે જ સિંહોના સંરક્ષણ માટે પણ સિમ્બા નામનું સોફ્ટવેર કેવી રીતે કાર્ય કરે છે, આવો આપને બતાવીએ. मूछे हो तो गिर जंगल के सीराम जैसी. जंगलનો રાજા સિંહ હવે મૂછોનો રાજા કહેવાશે. દુનિયાભરમાં એશિયાટિક સિંહના નામથી ઓળખાતું ગુજરાતનું ગીર જંગલ આગવી ખૂબી ધરાવે છે. મૂછોથી વ્યક્તિની ઓળખ થાય છે એ તો તમે સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો મૂછોથી સિંહોની પણ ઓળખાણ થઈ શકે? જી હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે. સિમ્બા નામની ટેકનિક હવે મૂછોથી આ એશિયાટિક સિંહોની ઓળખાણ કરી શકશે. શું છે આ સિમ્બા ટેકનિક, આવો જોઈએ. कि एक सॉफ्टवेयर बनाया जाए जो लायन की आइडेंटिटी को कुछ पहचान पाए और हेल्प कर सके हमारे जो कंजर्वेशन एंड मैनेजमेंट में. साइंटिफिक स्टडीज ये बोलती है कि जो लायन के जो विस्कर्स होते हैं वहाँ पे स्पॉट होते हैं, आपने देखे होंगे विस्कर के बाल के वहाँ पे स्पॉट, इसमें रो होती है ABCD और फिर ऊपर भी कुछ स्पॉट होते हैं. उनको जब आप पैटर्न को स्टडी करते हो तो हर एक में मानते हैं कि ऐसे यूनिक होता है जैसे अपने फिंगरप्रिंट्स होते हैं. फिर उसके अलावा भी उसके फेस पे कुछ मार्किंग्स होते हैं, आईज होती है, फिर जो कान होते हैं उसमें नॉच होते हैं अलग अलग टाइप के. इन सब को जब आप कलेक्टिवली स्टडी करते हो तो आप इंडिविजुअल्स को आइडेंटिफाई कर सकते हो विद अ गुड एक्यूरेसी. એક સમયે સિંહોની ગણતરી અને ઓળખાણ માટે એક પદ્ધતિ હતી, પરંતુ સમય બદલાતા અને નવી ટેકનોલોજી આવતા હવે આમાં પણ નવા બદલાવ આવ્યા છે. ચાલો આપને બતાવીએ કે સિમ્બા નામનું રોચક સોફ્ટવેર કેવી રીતે કાર્ય કરે છે અને फोटोज़ના आधार पर अलग अलग सिंहोनी ओळखाण पण करी सके छे. ये जो सॉफ्टवेयर बनाया गया तो काफ़ी इसमें जो नाम रखा गया उसमें भी ब्रेन स्टॉर्मिंग काफ़ी किया गया है कि क्या नाम रखे, किस तरह से सॉफ्टवेयर होगा. वो सॉफ्टवेयर विद इंटेलिजेंट मार्किंग बेस्ड आइडेंटिफिकेशन ऑफ एशियाटिक लायन, शॉर्ट में उसका नाम सिम्बा बनाया गया है.
अब नाउ ये पूरा आर्टिफिशियल जो AI बोलते हैं उस पर काम, आर्टिफिशियल इंटेलिजेंसी पे काम करता है। आप जब कोई भी इमेज लिए हो, लाइन का, फेस का, ये वाला जो भी है, आप उस सॉफ्टवेयर में फीड करोगे न। जब फीड करते हो तो उसी का एक सर्वर, हमारा इन हाउस सर्वर ले लिया है हमने, तो जितना भी डेटा है सारा उसमें स्टोर होता जाएगा। जब आप उसमें इमेज फीड करेंगे तो वो उसका जितना भी डेटाबेस है उसमें सर्च करेगा और उस इमेज को मैच करेगा। मैच करने के लिए सिर्फ फोटो ही नहीं, उस फोटो में से रीजन ऑफ इंटरेस्ट भी निकालेगा। फोटो प्लस जैसे ये आंख लेगा, लेफ्ट राइट, कान भी लेगा, देन ये भी लेफ्ट राइट लेगा, फ्रंट से लेगा, तो रीजन ऑफ इंटरेस्ट एक्सट्रैक्ट करेगा और उसको पूरे के अंदर में मैच करेगा। मैच करके उसको लगा कि एग्जिस्टिंग लाइन है, इसके साथ मैच हो गया, तो आपको उसी के डेटाबेस में मर्ज करने के लिए पूछेगा कि दिस इज, मतलब वो मिला है और इसको आपको मर्ज करना है, तो आप मर्ज कर सकते। यदि उसको नया लाइन लगा तो वो नया आपको बताएगा दिस इज ए न्यू लाइन, तो आप उसमें डेटा ऐड कर सकते हो, डिटेल्स वगैरह ऐड कर सकते हो, सारा का सारा उसमें से रहेगा। દેશ દુનિયામાં એશિયાટિક સિંહોની ઓછી થતી સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે। આવામાં સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન અને સાથે સાથે તેમની ગણતરીમાં પણ આ સિમ્બા ટેકનિક મદદગાર સાબિત થશે। अभी पहले हम डेटाबेस बना रहे हैं, डेटाबेस बन गया, फिर आप जैसे अभी रिसेंटली के चोटीला लाइन चला गया, किसी ने फोटो भी दिया तो हम बता पाएंगे ये लाइन कहाँ का है। जैसे बच्चा था तो यहाँ था, बड़ा हुआ तो यहाँ चला गया, तो इवन बच्चे का भी आप डाल सकते हो, ये पैटर्न नहीं चेंज होगा। तो वो आप डाला, कहीं पे भी गया, अभी लाइन बहुत सारी जगह स्प्रेड हो रहा है, उसमें भी हेल्प करेगा। फिर बहुत सारे ग्रुप हैं, जैसे एक लाइन है यहाँ पे सब अडल्ट बड़ा होकर के उधर जाकर के टेरिटरी बनाया है, ठीक है, यहाँ वेस्ट से गया और उसने भावनगर जाके टेरिटरी बना लिया, अमरेली जाके बना लिया, गिर सोमनाथ में उसका फोटो आया तो हम मैच करेंगे, ये तो यहाँ से गया हुआ है। जो अभी तक बहुत सारी धारणाएं हैं ना कि लाइन का कितना मूवमेंट होता है, क्या होता है, नई बातें। दूसरा आप कह रहे हैं जैसे पॉपुलेशन एस्टिमेशन में कैसे हेल्प करेगा, जो गणतरी हम जो करते हैं काउंटिंग, उसमें बहुत हेल्पफुल मिलता है। हाँ, आपको लगता है कि ये डाउट है कि भाई ये जो इंडिविजुअल है सेम है, डुप्लीकेशन डिलीट करने में बहुत हेल्प करेगा। और आप फोटो लेकर के जितने भी इंडिविजुअल्स है, आजकल क्या है, कैमरा बहुत ईजी है, तो जितने भी हमारे काउंटिंग वाले पर्सन है उन सबको हम कैमरा दे देंगे, फोटो भी लेंगे साथ में, और उससे हम यूनिक इंडिविजुअल्स निकाल देंगे कि ये पॉपुलेशन है अपनी, ठीक है। तो जो एग्जिस्टिंग मेथड है हमारी, उसमें भी बड़ा हेल्पफुल रहेगा ये। तो वाई नॉट, हमारा हम सॉफ्टवेयर जो देखते हैं इंडस्ट्री में वर्ल्ड के लीडर माने जाते हैं, तो क्यों नहीं अपना इंडस्ट्री जिसको नहीं बना सकते। देखिए बनाया और बहुत ही अच्छा लगा, मेक इन इंडिया का है, आई एम प्राउडली मैं आपके साथ शेयर कर रहा हूँ इसको, बहुत अच्छा लग रहा है मुझे ये शेयर करते हुए। જંગલનો રાજા સિંહના સંરક્ષણ માટે દુનિયાભરમાં કામ કરવામાં આવે છે। આવામાં આ ટેકનિકની સાથે જોડાઈને પ્રશાસન સિંહોની ઓળખ અને સંરક્ષણમાં ખૂબ જ સારી રીતે ભૂમિકા નિભાવશે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ। એક સમયે ભારતમાં તેમજ ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ હતો, જે ખાસ કરીને ગુજરાતના વડનગરમાં જોવા મળતો હતો। પણ શું તમે જાણો છો કે વડનગરમાં ખોદકામમાંથી મળેલા બૌદ્ધ વિહાર અને સ્તૂપ તે સમયના બૌદ્ધ ધર્મનો વ્યાપ દર્શાવે છે। वडनगर से सबसे बड़ी चीज़ तो जो है हमें एक बौद्ध मठ के अवशेष मिले हैं, और उसमें से बहुत सारी चीज़ें मिली हैं कि जो दिखाती हैं कि ये बुद्धिस्ट लोगों का एक एक्टिव सेंटर था। काफ़ी वहाँ पर जो है लोग आ रहे थे, ऑफर कर रहे थे, उनमें हमें जो है बुद्ध भगवान का जो एक कहानी है उसका भी एक चित्रण मिलता है पत्थर में। उसके अलावा जो है वहाँ पर कई चीज़ें जो सीलिंग है, मुद्राएं हैं जिनमें लिखा हुआ है, वो ऑफ़र कर रहे थे स्तूप को। और इसके अलावा बुद्ध स्तूप का भी हमें एक रेप्लिका मिला है, उसकी प्रतिकृति मिली है मिट्टी में बनी हुई। और बहुत सारी चीज़ें हैं कि जो इनको हम आप धार्मिक अवशेष कह सकते हैं या धार्मिक जो है प्रतीक कह सकते हैं, वो वहाँ से मिले हैं। तो उससे कन्फर्म होता है कि बुद्ध जो है मठ वहाँ पर था। ગુજરાતમાં દેવનિમોરી એ એક સ્થળ હતું જેને બૌદ્ધ મહાસંઘ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં મહાસ્તૂપ, બૌદ્ધ વિહાર તેમજ ચૈત્ય એટલે કે બૌદ્ધ મંદિરના અવશેષો હતા। એવું કહેવાય છે કે સેંકડો વર્ષ પહેલા સમ્રાટ અશોકે સમગ્ર ભારતમાં 80,000થી વધુ સ્તૂપ બનાવ્યા હતા। એવો જ એક સ્તૂપ દેવનિમોરીમાં ખોદકામ દરમિયાન મળી આવ્યો છે। देवनिमोरी में जो हमको एक महत्वपूर्ण बौद्ध विहार, महास्तूप और जो प्राचीन बौद्ध धर्म के अवशेष है वो प्राप्त हुए हैं, और उस पर गंधार जो बौद्ध स्थापत्य एवं कला है उसका ज़्यादा प्रभाव दिखाई देता है। શું તમે જાણો છો કે ચીની પ્રવાસી યુએન સાંગ 7મી સદીમાં વડનગર આવ્યા હતા? તેમના દ્વારા ઉલ્લેખિત વર્ણનમાં એવું કહેવામાં આવ્યું છે કે વડનગરમાં બૌદ્ધના 10 સંઘારામ હતા।
તેમણે ગુજરાતના ભરૂચ, વલભી જેવા બૌદ્ધ કેન્દ્રોની બેઠક પણ લીધી. वेनसांग केवल बुद्ध की बात नहीं करता, वो कहता है यहाँ पर 10 संगाराम है आनर्तपुर में, और उसमें 1000 मोंग के करीब मोंग रहते हैं. तो वो ये भी कहता है कि इसके अंदर सैकड़ों देवस्थान है, मतलब सैकड़ों की बात करता है, 10 की बात नहीं करता. और कहता है इन देवस्थानों में हमेशा कोई न कोई सचिव मुलाकात लेता है. मतलब इतनी इम्पोर्टेंस था. मतलब जब वो वल्लभी में गए तो उसने देखा कि वल्लभी कितना हुआ, क्योंकि वल्लभी मैत्रिक वंश की राजधानी थी और बौद्ध धर्म का सबसे बड़ा केंद्र था. मैत्रिक काल में वल्लभी विद्यापीठ बनी और बौद्ध धर्म का बड़ा विकास हुआ था. वेनसांग ने तो इसकी नोट की है. वहाँ उनका विस्तार जो था 100 ली था, वल्लभी का विस्तार था, और वह संगाराम थे, और 5000 से ज़्यादा वहाँ बौद्ध भिक्षु वल्लभी में रहते थे, इतना बड़ा. और उसी टाइम का महत्व का धर्म जो था गुजरात में बौद्ध धर्म था. 60% ऑफ पॉपुलेशन वॉज एम्ब्रेसिड बुद्धिज्म, बौद्ध धर्म का वो पालन करे थे. एट द टाइम ऑफ व्हेन दी वेनसांग ने विजिट की, उसी टाइम पर इतना बड़ा प्रभाव था गुजरात में. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બૌદ્ધ ધર્મ અનુસાર સંઘારામ હંમેશા શહેરની બહાર બનાવવામાં આવતા હતા, પરંતુ વડનગરમાં ખોદકામમાં મળેલ સંઘારામ શહેરની મધ્યમાં હતું, જેમાં ભિક્ષુણીઓ રહેતી હતી. अंदर जो भिक्षुणी संघ का जो है वो हमने जब बाद में रिसर्च कराया, मतलब बाद के लोगों से, कई स्कॉलर से बात की, ये किया, उनको जो वहाँ से लेख मिला था उनको दिया, तो फिर उन्होंने पढ़ा कि इसमें लिखा हुआ है कि ये मूर्ति जो मिली है गांव के बाहर, वो मूर्ति किसी जो है भिक्षुणी संघ ने दान दिया है. तो क्योंकि अंदर एक्चुअली बहुत जो है मठ नहीं होते हैं किसी भी शहर के अंदर, वो कहीं दूर जंगलों में रहते हैं, तो यहाँ अंदर मिला है. पर वो भिक्षुणी संघ के लिए जो है वो उसमें थोड़ा वो छूट था, वो क्योंकि उनकी सुरक्षा की मतलब वो एक स्थिति है, तो इसलिए लगता है कि ये जो मूर्ति थी वो उसी संघ से गई है जो हमें घासगुल दरवाजे पे मिली है. बहुत ही जैसे कि हमें सैंधव जो राजा था अहिवर्मन द्वितीय, उसके शिलालेख से भी भिक्षुणी विहार का उल्लेख प्राप्त होता है. बाद में भुज के म्यूज़ियम में भी एक बुद्ध की जो स्थानक प्रतिमा है, वहाँ भी एक बुद्ध भिक्षुणी ने दान दिया है. और अभी जो वडनगर से जो ईसा 2री-3री शताब्दी का शिलालेख है जो बुद्ध प्रतिमा पर है, वो ये भिक्षुणी का दान बताता है. इस समय ऐसा लगता है कि सबसे प्राचीन बौद्ध भिक्षुणी का विहार ये वडनगर में था, और बाद में वडनगर से ये पूरे गुजरात में ऐसा दिखाई देता है कि भिक्षुणों का बौद्ध धर्म के प्रचार प्रसार में महत्वपूर्ण भूमिका रही होगी. ગુજરાતમાં પ્રાચીન કાળમાં ઈડરની સાથે અન્ય ઘણી જગ્યાએ રોક પેઇન્ટિંગના પુરાવા મળે છે, જે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે બનાવવામાં આવ્યા હતા. रॉक पेंटिंग्स में जो बुद्धिस्ट जो स्तूप मिले हैं ईडर और गंभीरपुरा में, तो वो इस तरह से पहले पेंटिंग्स है. लेकिन दूसरी जगह भी पेंटिंग्स मिली है, लेकिन वो उसमें रॉक पेंटिंग स्तूप पेंटिंग नहीं है. क्यों नहीं है? क्योंकि जो उसमें पेंटिंग उसने बनाए होंगे, उसने कोई किसी के इन्फ्लुएंस के वजह से उन्होंने बनाए होंगे. और इसी तरह से वो वडनगर और वडाली और देवनी मोरी के जो एंशियंट रूट था वो गंभीरपुरा और ईडर के पास गुजरता है. इसीलिए वो एंशियंट रूट और ट्रेड रूट पर जो भी आदमी या लोग ट्रैवल करते थे, उनको ये पेंटिंग दूर से दिखाई दे रही थी. तो उनको मकसद यही था कि बुद्धिज़्म का प्रचार करना है, इसलिए उनका जो उद्देश्य था, एम था, बुद्धिज़्म को बढ़ावा देना है. વડનગરથી વલ્લભી અને કચ્છ દેવની મોરી સુધી સમગ્ર ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ અને ઇતિહાસ રહ્યો છે. વડનગરમાં મળેલા બૌદ્ધ ધર્મના અવશેષો પુરાવો આપે છે કે ગુજરાત રાજ્ય બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું અને ગુજરાત અને બૌદ્ધ ધર્મ વચ્ચે વિશેષ સંબંધ હતો. લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો અહેવાલ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ
ડીડી ન્યૂઝ ગુજરાતી પર જોઈ શકો છો અને આપ અમને આવી જ ગુડ ન્યૂઝ મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે આવી જ કેટલીક ગુડ ન્યૂઝ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.